નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર મિત્રો કાયમી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જે લોકો આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ પર નોકરી કરવા માંગે છે તે લોકો માટે આ ખૂબ જ સારી અને મહત્ત્વની તક છે મિત્રો. તો આ વિડીયો છે એ પૂરેપૂરો નિહાળજો. સંપૂર્ણ માહિતી તમને આમાં હું આપીશ આ વિડીયોના અંદર કે કઈ રીતે તમારે અરજી કરવાની છે, ક્યાં તમારે અરજી આપવા જવાનું છે, એ શું શૈક્ષણિક લાયકાત છે, તેની બધી જ ડિટેલ વાઇઝ માહિતી મિત્રો હું તમને આપીશ. પણ એ પહેલાં તમારે છે એ આ વિડીયો આખો નિહાળવાનો થશે. હવે વાત કરીએ તો કે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ સ્વનિર્ભર છે, જે ટ્રસ્ટની આપણે કોલેજો કહેતા હોઈએ છીએ. એમાંની આ એક કોલેજ છે જે કોટડા ગોધરા ખાતે આવેલી છે. તેના અંદર ગુજરાતી, ઇતિહાસ, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, કેમિસ્ટ્રી, બોટની અને માઇક્રોબાયોલોજી આટલા અલગ અલગ વિષયોના અંદર પ્રોફેસરની પોસ્ટ પર છે એક નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. હવે મિત્રો, આ નોકરી છે એ તમને છે એ જો મળી જાય તો ખૂબ જ સારા પગાર ધોરણો તમને છે એ યુજીસી જે ગવર્મેન્ટે નક્કી કરેલા છે તેના ધારાધોરણો મુજબ તમને પગાર ચૂકવવામાં આવશે. હવે વાત કરીએ તો કે ગુજરાતી આસિસ્ટન્ટ પ્રોફેસર તેની એક જગ્યા ખાલી છે. હવે એના અંદર શૈક્ષણિક લાયકાત માંગેલી છે માસ્ટર. તમે જો ગુજરાતી વિષય સાથે માસ્ટર 55% સાથે પાસ થયેલા છો તો તમે આના માટે અરજી કરી શકશો. પણ મિત્રો, એક વાત હું આપને જણાવી દઉં કે તમે ગુજરાતીના અંદર પીએચડી કરેલું હોવું જોઈએ, અથવા તો તમે નેટ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. જો તમે નેટ નથી પાસ કરી તો તમે જીસેટ તો ક્લિયર કરેલી જ હોવી જોઈએ. આ ત્રણમાંથી કોઈ પણ એક તમારા પાસે છે એ વિશેષ લાયકાત હોવી જોઈએ, કાં તો પીએચડી, કાં તો નેટ, અથવા તો જીસેટ ગુજરાતી વિષય માટે. ત્યારબાદ છે ઇતિહાસ. ઇતિહાસ વિષયના અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા ખાલી છે. તેમાં માસ્ટરમાં 55% સાથે તમે પાસ કરેલો હોવું જોઈએ, પીએચડી કરેલો હોવું જોઈએ ઇતિહાસ વિષય સાથે, અથવા તો તમે નીટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, અથવા તમે જીસેટ પાસ કરેલા હોવા જોઈએ. આમાંનું કાંઈ પણ જો 3માંની એક પણ ડિગ્રી તમારા પાસે છે તો તમે આના માટે લાયક ગણાશો. ત્યારબાદ છે આસિસ્ટન્ટ પ્રોફેસર અંગ્રેજી વિષયના. તેમાં પણ 2 જગ્યા ખાલી છે. તેમાં માસ્ટર 55% સાથે તમે પાસ કરેલો હોવું જોઈએ, તમે પીએચડી કરેલા હોવા જોઈએ, અથવા તો નીટ ક્લિયર કરેલ હોવું જોઈએ, અથવા તો જીસેટ એ રીતે તમે પાસ કરેલા હોય તો તમે આમાં અરજી કરી શકશો. ત્યારબાદ છે સમાજશાસ્ત્ર. સમાજશાસ્ત્રના અંદર પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા ખાલી છે. તેમાં માસ્ટર 55% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ, પીએચડી, નીટ અથવા જીસેટ આમાંની કોઈ પણ એક છે એ તમે ક્લિયર કરેલું હોવું જોઈએ. મનોવિજ્ઞાનના અંદર પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની 1 જગ્યા ખાલી છે. તેમાં MA 55% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ, પીએચડી, નીટ અથવા તો જીસેટ તમે પાસ કરેલું છે મિત્રો, તો તમે આના માટે છે એપ્લાય કરી શકો છો. ત્યારબાદ છે કેમેસ્ટ્રી. કેમેસ્ટ્રીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા ખાલી છે. તેમાં તમે MSc 55% સાથે પાસ કરેલું હોવું જોઈએ, અથવા તો પીએચડી, નેટ અથવા તો તમે છે એ જીસેટ ક્લિયર કરેલી હોવી જોઈએ. હવે મિત્રો, તમે છે એ બોટનીમાં પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની 1 જગ્યા ખાલી છે. તેમાં તમે MSc પાસ કરેલું હોવું જોઈએ 55% સાથે, પીએચડી, નેટ અથવા જીસેટ આ 3માંની કોઈ પણ એક્ઝામ તમે ક્લિયર કરેલી હોવી જોઈએ. ત્યારબાદ છે માઇક્રોબાયોલોજી. આસિસ્ટન્ટ પ્રોફેસર 1 જગ્યા ખાલી છે. તેમાં MSc 55% સાથે તમે પાસ કરેલું હોવું જોઈએ, પીએચડી, નેટ અથવા તો જીસેટ આમાંનું કંઈ પણ તમે પાસ કરેલું છે મિત્રો, તો તમે આના માટે અરજી કરી શકો છો. હવે મેં તમને જણાવી દીધી કે કયા વિષયની કેટલી જગ્યા ખાલી છે, શું શૈક્ષણિક લાયકાત માંગેલી છે. હવે આપણે એ બાબતની ચર્ચા કરીશું કે તમારે આ અરજી કઈ જગ્યાએ કરવાની છે. હવે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત છે એ યુજીસી તથા શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના વખતના નિયમોને આધીન તમારે રહી અને અરજી કરવાની રહેશે. તમને પગાર ધોરણ અને અન્ય ભથ્થાઓ છે યુજીસી માન્ય ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ ચાલે છે એ મુજબ તમને પગાર અને અન્ય લાભો મળવા પાત્ર થશે. આ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસના અંદર તમારે અરજી છે હું એ જે એડ્રેસ પર જણાવું તે એડ્રેસ પર તમે મોકલી શકો છો, અથવા તો તમે ઈમેલ મારફત પણ મોકલી શકો છો. હું મિત્રો તમને એ સલાહ આપીશ કે જો તમે નજીક પડતું હોય તો ટપાલથી મોકલશો, અથવા તો તમે સૌથી વધારેમાં વધારે તમારા માટે મેલથી મોકલો તો ધ બેસ્ટ રહેશે. કેમ કે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે, તો આપણે ટેકનોલોજીનો થોડોક સદુપયોગ કરીશું તો આપણને વધારે બેનિફિટ્સ મળશે. હવે એડ્રેસ જણાવી દઉં છું. એ એડ્રેસ પર તમારે છે અરજી મોકલવાની છે. પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કોટડા, ગોધરા બાયપાસ પાસે, મૂળ કોટડા, પરવડી તાલુકો, ગોધરા, જિલ્લો પંચમહાલ.
હવે મિત્રો મેલ આઈડી જણાવી દઉં છું તમે, તેના પર તમે મેલ પણ કરી શકો છો. તો કે પાસ કોલેજ 2020@gmail.com. હજી એક વખત જણાવી દઉં છું, પાસ કોલેજ 2020@gmail.com આ એનું ઈમેલ આઈડી છે. હવે વેબસાઇટ જણાવી દઉં છું મિત્રો તમને, panchshilcollege.org એની વેબસાઇટ છે. વિશેષ માહિતી માટે આપણા પાસે એક મોબાઈલ નંબર આપેલો છે, એ મોબાઈલ નંબર પર ફોન કરી અને તમે વિસ્તૃત માહિતી મેળવી શકો છો. મોબાઈલ નંબર નોંધી લેશો મિત્રો, 97 12 32 62 12. હજી એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું, 9712326212. આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, કે મિત્રો આપણી આ ચેનલ પર આપણે સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી, પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ રત્નોત્તર યુટ્યુબ ચેનલ પર આપણે સબસ્ક્રાઈબ કરતા હોઈએ છીએ. ધન્યવાદ મિત્રો.